હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાળકોને ભાવે તેવું મસાલા દૂધ. કારણ કે અમુક બાળકો મસાલા દૂધ નથી પીતા, તો આપણે એ રીતનું આજે દૂધ બનાવીશું. તો અહીંયા 1/4 કપ બદામ લઈ લઈશું, 2 ચમચી કાજુ લઈશું, 2 ચમચી પિસ્તા લઈશું, 3 ઇલાયચી એડ કરીશું અને સરસ એવું શેકી લઈશું. તો એનો ભેજનો પ્રમાણ ઉડી જાય એવું શેકી લેવાનું છે. હવે એક પ્લેટમાં ઠંડુ કરવા મૂકી દઈશું. ઠંડુ થઈ જાય એટલે મિક્સરમાં એડ કરીને પછી અડધી ચમચી મરી પાવડર, ચપટી જાયફળ એડ કરીશું. 1 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરી દેવાની છે. થોડોક સૂટ પાવડર એડ કરીશું. થોડાક કેસરના ટાંકણા એડ કરી દેવાના છે. સરસ એવું પીસી લેવાનું છે. પીસાઈ જાય એટલે ચેક કરી લઈશું. અચકચરું પીસવાનું છે ને. હવે એની અંદર 1 કપ મિલ્ક પાવડર એડ કરી દેવાનો છે. આપણે ફરી એકવાર મિક્સરને ચલાવી લઈશું. આપણે તો સરસ એવો દૂધનો પાવડર બનીને રેડી થઈ ગયો છે. તો આ રીતે તમે ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. હવે આપણે દૂધ બનાવી લઈશું. તો અહીંયા 2 કપ જેટલું મેં દૂધ લીધું છે. એની અંદર 2 ટેબલસ્પૂન ખાંડ એડ કરીશું. હવે એની અંદર 2 ટેબલસ્પૂન જેટલો આપણે દૂધનો મસાલો એડ કરી દેવાનો છે. થોડુંક થીક થાય ત્યાં સુધીને આપણે એને ઉકાળી લઈશું. પછી શિયાળામાં બાળકોને આ રીતે ગરમ ગરમ દૂધ સર્વ કરી લઈશું. તો આ રીતે બનાવશો તો બાળકને ચોક્કસથી ભાવશે. બદામથી અને કેસરથી ગાર્નિશ કરી લઈશું.